जय माताजी, राम राम सीताराम। वरसाद चालू है काल नो એને કે કાલનો એમને ચાલુ હોય પણ આમ તો ખબર નથી પડતી એને કે એવો વરે ઝીણો ઝીણો દિવસનો વર બંધ હતો પછી વરે રાતે ચાલુ થયો। અમારે અહીંયા ડોન બરાબર બેઠા કંઈક કરે કટિંગ કરવાનું ઉભો રહે ઓકે શું છે ચાકુનો હાથ તો કંઈ કાપે રહ્યો બેઠો બેઠો કાપતા એવા થઈ જાય ઉપાડી તો જાય સંપાલને લઈ જાય પણ કાપતો નથી ત્યાં જઈને બે જો ટાઢાર થઈ ગઈ વાવાઝોડું કીએ આમ ફૂંહલી ફૂંહલી જેવા સાટા ચાલુ હોય એમ તો ફૂંહલી ફૂંહલી જેવા સાટા ચાલુ હોય એમ જો આપણે બતાવીએ આમ હાથી મૂકી દીધા આમાં જો ગૌસરાનું પાણી આવે ને ગાયું ગૌમૂત્ર ને ગોબર ને એટલે અહીં માંડવી ઉગી જ નહીં જાતી રહી ઉગી જાય તો પછી વાંધો ના આવે પણ ઉગે જ નહીં એટલે આપણે ઓલું બકાલું બીજી જગ્યાએ પાછું ભાઈ આ કરો જો માતાવું ખાય એમ ખાવાનું એને માતાવું પોર્યું આમાં જો આપણે મોરલો આમાં છે હવે બંધ થઈ જાય તો સારી વાત જો ફેર ના કે ડોન કસકાન ન થાય એમ જો મારે જીણકોક બચલું હોય મોરલાનું ડેલ હોય કે મોરલો હોય ખબર નહીં એક રીતે હકરો ઉપાડી જાત પણ આ કુકડીએ બાયથી એટલે ઉપાડી ના શક્યો એને હકરો આવ્યો હતો એમ બાજ જેવી આવે ને નાનું તો ઉપાડી જાત તમે દોડીને આવ્યા તો ભાગી ગયો મારું માતા કામધેનુ તેજસ્વી સકોર એ જો ચકલી છે આમ પવન છે થોડો થોડો સમજો વરસાદ છે ઝીણો ઝીણો ચાલુ પણ દેખાય એવો નથી એને કે દેખાય એવો નથી હમણાં ગગુડાવને નાખ્યું ખાવાનું એટલે ખાઈને વયા ગયા એમ કે ઘઉં જ નાખ્યા હતા કારણ કે બાજરોને અમે વધારે નાખીએ બાજરો શું સારો એમાં દવાઈ ઓછી હોય બાજરો સારો જો આમ વરસાદ છે તો ખરી પણ ઝીણો 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 ચાલુ છે જો આ પાણીને ભરાઈ ગયું આખું ને આ બંધ છે એને કંઈ અહીંયા ગાયું નથી એ કાંઈ જો માતા બધી મંડ્યું ખાવા પણ પવન આ બાજુથી છે આજે એટલે પાણી જાય છે ઢારિયા બધીમાં જો મારું બાહુબલીન મીંડા ખાવા કસકાણ વરે થયું એને વરે કસકાણથી જોઈ લે ઉડાડે હીરી પાછી તો આવું હે ભાઈ જો એને ખાતારી ઘણું બધું પડ્યું હોય એને ખાતારી ઘણું આ બાજુ મગના ડારા હે ઢાકેલા હમણાં તો નહીં નાખે વરસાદ ઝીણો ઝીણો જો કે એમ તો જોતો હતો જ આપણે એનું માંડવીને આપણી માંડવીને તો જોતો હતો પણ હવે અમુક અમુકને હે ને વધારે થઈ જાય કારણ કે ખેડૂને ભાવ ના દેખતો 1000 રૂપિયા ભાવ હે 10 વર્ષ પહેલાં હતો એ ભાવ એ દવા 300 રૂપિયાની જડતી હતી ને એ દવા 1000 રૂપિયાની જડે ટ્રેક્ટર 2 લાખનું જડતું તો એટલે 10 લાખનું જડે એવાના કારણે 2 ની 5 નું જડતું એ 10 નું જડે ડબલ થઈ ગયા ખેડૂના ક્યાંય નથી એને ખેડૂનું ક્યાંય કોઈ નથી કરતું અને ભાવ નથી આવતા એને ખેડૂને બીજા દેહુમાં હે તે ખેડૂને આમાં રૂપિયા આપે હાલો માંડવીના ટાણા 1000 રૂપિયા હે ને ભાવ તો સરકાર 1000 આપે 2000 થઈ જાય તો ખેડૂત ખેતી કરે આપણા દેહની અંદર ખેડૂત તો ખેતી મૂકી રહ્યા છોકરાઓને બધાને મુકાવી રહ્યા ગાયું ઘોડાને બધું નાન તેન ખેતી આવ ના આવે તો શું કરે મૂકે તે થાય એટલે જ્યાં લગન આપણો દેહ ખેડૂ હાંભું નહીં જો ને ખેડૂત ખેત મજૂર હાંભું ત્યાં લગન આ ગુલામ જ રહી હજી ગુલામ જ છે એમ તો આ બધા મોટા મોટા નેતા ને મોટા મોટા અધિકારી છે ને એ બધું ખાઈ જાય ખેડૂત ગરીબ છે એ તો ગરીબ જ આપણા દેહની અંદર એવું છે ગરીબ એ ગરીબ થતો જાય કાંઈ પૈસાવાળો હોય પૈસાવાળો થતો લેવું હે ભાઈ માતાજી ખાય
જો ગાડી અહીંયા પડી ગયો હમણાં તો કાઢીએ ને 3-4 દી થયા 3-4 દી થયા ને બહાર જ નથી નીકળીએ સમજો ગોરૈયા અહીં પૂગ્યું પછી આની માથે સરકે સાસુ મારે ત્યાં જો એના હાટું વાં રાખ્યા કરતો હવે જાજી થઈ ગયો એટલે ત્યાં હાકડ પડે જો 2-4 અહીં બેઠીએ ક્રોપીઓ ને બધા ઊભા ત્યાં જો રામ લખનનું ગાડું હા જેને કે રામ લખનનું કેમ ડિઝાઇન ને એમ જોરદાર આમાં મોરલા ને એવું બધું મોરલા ને પોપટ ને હાથીયું ને એવું બધું છે જોઈ લે સિંહું ને બધું છે આમાં એવા ને સિંહ ને બધી ડિઝાઇન આવી જાય વહી જતો એટલે ઘૂઘરા ઘણા જો એવા ઘૂઘરા ઘણા બધા વાગે એટલે દબદબાડી બોલતી જાય એક તો રામ લખે ને એવા હાર પહેરી રહ્યા ઘૂઘરાવના હા અમારે ડોન ને જો આમ ધોહરી આવી છે આમ તો ઢાકેલી થઈ ધોહરીમાં એટલું પિત્તર છે જો આ નવી બનાવી ધોહરી નવી છે ગુંદીની અને બનાવી જોરદાર એમ બનાવવા વાળે જો ડિઝાઇન અમારે અહીંયા બનાવી ગુંદીનું આ લાકડું નથી મળતું એને ગુંદીની બનાવી એવી ડિઝાઇનો પાડીને ત્યાં અમારું બનાવે ભૂમિયાવદર ગામ છે ને ત્યાં બહુ જોરદાર બનાવે લાકડું મોકે જઈડું ને કદે એવું લાકડું ગુંદીના નથી ચડતા ચકલી બાધાઈ જો માંડવીને આમ બાજુ બારી આમ જોઈ લ્યો સાહન GPS ના કેમ આમ ગોલી જેવા થઈ જાય એને આમાં પાણી બાણીને આમાં ક્યાંય ભરાય નહીં એટલે આપણે કંઈ નુકસાન ના થાય એ કંઈ ખેતરમાં થોડું ઘણું ક્યાંય થાય પછી જો આ સોરા છે ને એનું બહુ યાદ થાય આ કાબરા સોરા છે ને કાચી હિંગું હોય એનું એવું થાય અને પાકી ગયું હોય તો એના બીનું એવું થાય બહુ ભારી સોરા થાય ભીંડા હતા હવે ભીંડા તો પૂરા થવા એવા જોઈ લે અહીં છે બેક બહુ ભારી ભીંડાઓની યાદ થાય આ બાજુ આમ એક સબ્જી મંડી લગાવી આમ બતાવીએ તમને જો અહીં પાણી નથી ભરાતું એટલે જો આ રીંગણીને કેવી થઈ ગઈ મસ્ત એને આ રીંગણીને જો આ રીંગણીને મંડી કોરવા ટમેટીને આ આપણે વાં ઓલી બાજુ વાવી ને તેથી ભેરી લઈ આવ્યા હતા જો અહીં ખાતર નથી વાં ગાયનું ખાતર આવે ને એટલે પૂરું આ જો આ ટમેટી તેથી જ સોંપી આ ટમેટી નિવારનગર ટમેટી રીંગણી જો રીંગણીને આવી થઈ ગઈ લાગી ગઈ ને ઓલી પીરી પડી ગઈ વધતી જ ન એટલે આગળ એ તમને એ બકાલું આપણે બતાવીએ જો યારને આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે એ બતાવીએ અહીં જો આ ઉસાણ છે ને અહીંયા એટલું ખાતર નથી ઓલામાં ખાતર બહુ થઈ જાય આ બાજુ ગીર માતા ખાય નાખી દીધું જોઈ લો મોરલો અમારે લખન ત્યાં ચડીને બેઠો બારી એનું બારી છે ને બારી ઉપર ચડીને બેઠો ત્યાં બારીની છત છે ઉતરવું લાગે હવે ઉતરશું હવે થઈ રહ્યો ને એટલે એમ કે આ કંઈક લઈને આવ્યા વિચરો હમણાં આવશે અહીંયા કુકડા અહીંયા આવશે એને ગમે આમ એને અંદર છે જો બધા અનમોલ રતન ભેરા ત્યાં છે બધા આ બાજુ અમે નતા તમને કહેતા કે બકાલું જો જીવના ભેરું જ વાવેલું જ્યાં આવ્યો તો પાણી ભરાણું અને આ પીરી પડી ગઈ જો આ વધતી જ નથી અહીં ખાતર બહુ થઈ ગયું ને હવે પાણી બહુ થઈ ગયું પછી આગળ સોંપી પાછી જો અહીંયા વરે પ્રમ દિવસ સોંપી વરસાદ થયો એક ગ્લાસ અને આ જો આ ટમેટીને કોઈ કાંઈ વિધાન નથી આ પીરી પડી ગઈ ને એ ખાતરની દાજ કરે એટલે જાતું રહ્યું આ બકાલું થાય જ નહીં હું ક્યાંકથી તો લઈ આવીને થોડીક આ માટી ભરીને બીજી માટી નાખીએ ને તો થાય આમ ચાટાઈ ચાલુ છે આમ તો ના દેખાય પણ આમ કંઈક ઝાડવા ડાકે દેખાય તો થાય જો ઝીણા વિહાર ચાલુ છે વાવાઝોડું હકીએ દરિયામાં આમ એટલે આવું છે વિહાર ને આવું છે આમાં તો આમ જો હશે જાર ને અહીં પૂગી આવ્યો પાણી ઘણું આવતું હતું એને કા જાર છે એ છે અહીં રસ્તામાં પૂગી આવી એટલે તમારે ડોન છે જવારને ન નડે જો જવારને જેમ ખાતર એમ હરા થયા ઉગીને મોટી થઈ ગઈ એટલે
આ બાજુ રેતી છે. હવે હા વરસાદ બંધ થાય એટલે પાછી નાખી દેવી રેતી. વરના કે રેતી નાખી દેવી ઘોડાઓને રૂમોમાં. એટલે આ બાજુ જો રિંગમાં પાણી ભર્યું કાઢ્યું એમ તો, પણ હમણાં રિંગ બંધ. ત્યાં જો આપણા ઘોડાઓના રૂમ છે, ત્યાં આપણી ઓફિસ છે. ખુરશી રાખી 5-7, ઘટે તો ઘરેથી લઈ આવીએ થોડીક. પંખો બંખો ને એમ સીસી કેમેરા ને બધું. આ બાજુ આપણે પાલટી બધી બાંધી જો, પાલટી બધી ઊભી. હમણાં તો લાઇટ હવે ફૂલ આવે એટલે પંખા ફૂલ ફરે એટલે રૂમ સુકાઈ જાય. તો આમાં રેતી પાછી હજી છે ને, ફૂટ પાછી નાખી દી. આ રેતી છે ને એને માથે એટલે હાલે એમ. જો પંખાને સણરાટી નાખે દેવું. હા ભાઈ જો આમ ખાય અને કંઈક બળદું ગાયું ને ઘોડા ને પંખી ને કૂતરા ને રાખવા જોઈએ. હા જો પછી અમારે ખબર છે આ માતા, આ માતા ખબર છે. આ ખાલી છે ને ઘોડો બતાવ્યો એ મારશે હો ડોન. હું તો ડોનને કોઈ બોલાવતું ને, ડોનું મારશે ને તો મરી જાય કોક દી. દઈ અમારે આ બાજુ દિલબાગ દઈ દે. આને ઘોડા કહેવાય. એના કે જો આમ પૂછડું પકડીએ તો પાટું ન મારે, પ્યોર આને કહેવાય. આ મારવાડિયું જો અમારે અહીં તુફાન ઉભો ને હાંઢ ઘોડો હા પૂછડું પકડો ને, કાઠિયાવાડીને પકડો ને આમ તો મેલેથી જાઓ પલામાં સડી જાઓ ખોઈ દે. જોઈ લે આ પૂછડું પકડો, કોઈ દી પાટું ન મારે. એને ઘોડા કહેવાય મારવાડિયું. ઓલા તો બટકા ને પાટું ને ઠેકડા પરા મારતા ને કે મારવાડી ઘોડા. મેં ઘોડા કેમ કહેવાય? કાબરી બેઠી લઈ લે એમ કૂઢો અમારે પૂરેપૂરો પચકલિયાન. કેમ પગ પેન્ટિંગ કર્યા 4 એવા પગવાળા હોય ને એ રૂપાક લાગે પચકલિયા. આખો અમારે અર્જુન ગાંડો ને જોઈ લે એમ. એને પૂછડું પકડી તો હલી જો એને ઘોડા કહેવાય. એક કઈ પાટું ન મારે, ગમે આવે. અમારે ડોનનો કામ લખણનો પૂરો, જ્યાં ત્યાં રખડતો હોય બધાય ભેરો. એવું હે ભાઈ. હરને કે જો આમ આપણું આ ફાર્મ છે. વરસાદ ટપક ચાલુ છે. હવે બંધ થઈ જાય તો ઘણાને નુકસાન અમારી કોરાય થાય. એમ આપણી માંડવી નથી થાય એમ. હજી 15 દી પછી આપણે થાય, પણ હજી અમારી કોરા ઓરવલ ને અમુક છે ને એ ખેડૂને નુકસાન થાય. હવે જો વરસીએ ને તો નુકસાન થાય. હજી તો કે આમ 2 તારીખ સુધી છે, 2 દી સુધી. એટલે હવે આરા કરી જાય તો હાલે, પણ ત્યાં તો કંઈ આપણું તો હાલે નહીં. પણ ઘણા ખેડૂત નુકસાન કરી નાખે પાથરા તરે બીજી જગ્યાએ. એટલે એવું હે ભાઈ. હવે બધાને સાંભળું જોવું જોઈએ. આપણા હવારતને આપણે ન જોવાય. આપણે ત્યાં એવાર ના કે જોતો હતો આપણે કંઈ નડે એમ નથી, કારણ કે અમારી માંડવી એવી છે 4.5 મહિના ઉભે. આ માંડવી એવી માંડવી છે. 20 નંબર ને 22 નંબર ને હે ને 4, 4.5, 5 મહિના ખેંચી જાય. તો આવું હે ભાઈ. તો જો આમાં એક રાજકોટ જિલ્લાના ધોરાજી છે ને, ત્યાં એક ભાઈ ગરબી કરે. જોઈજો મજા આવશે તમને. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક નાની ઓરડીમાં એકલા જ રહેતા મૂળ નવા ગામના ધીરુભાઈ નારિયા કચરો વીણીને ગુજરાન ચલાવે છે. સવાર પડે એટલે કોથળો લઈને નીકળી જાય. પ્લાસ્ટિકની બોટલ અને બીજો ભંગાર ભેગો કરે ને વેચીને જે આવક થાય એનાથી જીવન નિર્વાહ કરે. ભંગારની આવકમાંથી પણ થોડી બચત કરે અને જે રકમ ભેગી થાય એ રકમ દર વર્ષે નવરાત્રિ આવે ત્યારે ગરબી મંડળની બાળાઓને ભેટ આપવા માટે દાનમાં આપી દે છે. છેલ્લા થોડાક વર્ષોમાં કુલ મળીને 2 લાખ કરતાં વધુ રકમ ધીરુભાઈએ ધોરાજીની ભૂલકા ગરબીને ભેટમાં આપી છે. આ વર્ષે પણ ₹50,000 કરતાં વધુ રકમ એમણે જગદંબા સ્વરૂપ બાળાઓ માટે આપી દીધી છે. રકમ દીધી છે. આપે ત્યારે પાછા કહે પણ ખરા કે ક્યાંય મારું નામ ના બોલતા, પણ માતાજીના નામે બોલજો. આપણી પાસે અઢળક સંપત્તિ હોય એમાંથી થોડી રકમ આપીને, અને જો આયોજક નામ બોલવાનું ભૂલાઈ જાય તો ગુસ્સે થઈ જઈએ છીએ
અને બીજી તરફ આ ધીરુભાઈ છે જે પોતાનું સર્વસ્વ આપીને પણ નામ બોલવાથી દૂર રહેશે. ધીરુભાઈ જય ગેલી અંબે ભૂલકા ગરબી મંડળના છેલ્લા 23 વર્ષથી ચાલે છે. આ ગરબીમાં 3 થી લઈને 10 વર્ષ સુધીની કોઈ પણ સમાજની જ્ઞાતિની દીકરીઓ કોઈ પણ જાતની ફી વગર ભર્યા વગર રમવા આવે છે. સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા આવતા દાહોદ ગોધરા તરફના શ્રમિકોની દીકરીઓ પણ હોય છે. બાંધકામ સાઇટ પર મજૂરી કરતા કોઈ સામાન્ય મજૂરની દીકરી હોય, બધી દીકરીઓ અહીંયા હોંશથી રમવા આવે છે. સીસી અંટાળા અને એની સમગ્ર ટીમ દિલથી બધી દીકરીઓ માટે સુંદર આયોજન કરે છે. આ વર્ષે 1250 દીકરીઓ, 1250 કરતાં પણ વધારે દીકરીઓ આ ગરબીની મજા લઈ રહી છે. ધીરુભાઈ નારિયા પણ આ ગરબીમાં સેવા કરવા આવે છે. એમ જ જે કામ સોંપવામાં આવે એ કામ દિલથી કરે છે અને શ્રમદાનની સાથે વિધાન પણ કરે છે. ગરબીના આયોજકોએ ધીરુભાઈને સતીથી જોઈને દાન સ્વીકારવાની ના પાડી. ધીરુભાઈની આંખ ભીની થઈ ગઈ. ધીરુભાઈનો ભાવ જોઈને એમનું દાન સ્વીકાર્યું. એક તરફ એવા લોકો છે જે ગરબીના નામે લાખો રૂપિયા ભેગા કરી લે છે અને બીજી તરફ ધીરુભાઈ જેવા લોકો પણ છે જે પોતાના માટે કંઈ કરવાને બદલે પોતાનું બધું બીજા માટે અર્પણ કરી દે છે. આપણે આપણા સામાજિક કે ધાર્મિક મેળાવામાં કરોડોની કટકી કરનારા હરામીઓ સ્ટેજ પર સન્માનિત કરીએ છીએ, પરંતુ આવા માનવતાથી તરબટ સન્માન હોવા છતાં અસામાન્ય જીવન જીવતા લોકોને સન્માનિત નથી કરતા. કળિયુગના કર્ણ લાખો વંદન. સુવર્ણ તમારું સવસુત બસ સારું રાખે એવી પ્રાર્થના. નવદુર્ગા જો એને કહેવાય કરોડું અજબુની કટકી કરે, અજબુ રૂપિયા રાખે, નથી રાખતા ગાયું ઘોડા બરધું પંખી કે કાંઈ નથી કરતા. એક ખાલી કચરો વીણીને એને કે ખાલી કાગરિયા વીણીને પૈસા ભેરા કરે આખું વરસ, એમાં એ લોભ કરતો હોય ને. નકર તો કચરો વીણીને બોટલું નાન તેને કાગરિયાને વીણીને કેટલાક પૈસા, એને 50,000 રૂપિયાનું દાન આપ્યું. 50,000 એટલે ધીરુભાઈ અંબાણીને 100 કરોડ આપે ને તોય એનાથી મોટા 50,000, કારણ કે એની મારા તો કોકના પૈસા. આને તો ખુદ કાગરિયા વીણીને દેવા એ બહુ ભારી કહેવાય ને. એવી દીકરીઓને દેવા ને એ બહુ ભારી. પાછી કોઈ જાતિની કોઈ જ્ઞાતિની બધી જ્ઞાતિની દીકરીઓ રમવા આવે, કારણ કે 6 થી 10 વર્ષ એ તો બધી જગદંબા જ હોય. એટલે એવા પણ વીર છે. એટલે આ વરસાદ વરહે ટાણે અને મોહેમું થાય, બાકી તો ન થાય. એમ પહેલાં કહેતા ને કે ભાઈ 12 ગાવે એક દીવો વરસે, એટલે આ 12 ગાવે એક એવા છે. કારણ કે એ નકર સમજી લીજો ધોરાજી એટલે બધી જ્ઞાતિ ત્યાં રહીએ. 18 વર્ણ હે એને, 18 વર્ણ હે ધોરાજી સિટી. એવું કે ત્યાં કોઈનું સિટી નથી એવું નથી. ઉપલેટામાં પોરબંદર ને આન તેન તો હાલો કે આ બધા ફલાણી જ્ઞાતિ હે ઢીકણી. ધોરાજી છે ને એમ બધા એટલે ધીરુભાઈ જેવા ને એવા મહાન માણા એને મહાન કહેવાય, એને કરણ કહેવાય. બાકી તો આ ખાઈને ભેરાત કરી લેવા પડ્યા રહીએ. એ છે પછી આપણે લોણાલ ગામ મૈપતસિંહ બાપુ 2000 છોકરા અને વૃદ્ધ માવતર રાખ્યા. વકીલ છે કોઈ ત્યાં યારના કે વસો ગામ તાલુકો હોય અને જિલ્લો હોય ખેડા. એને ભગવાન કહેવાય. ભગવાન ક્યાંય આવે નહીં સાંભો. એટલે કોકને દીધું હોય ને તો કોક કહે, એવાને કોકને દીધું હોય ને તો કાંઈક કામ આવે. બાકી તો કેન્સર થાય ને ડાયાબિટીસ થાય ને કે નસું બદલાવવી પડે ને પીડ્યું રહીએ. એ તો એક ભાઈ 80 કરોડનો માલિક હતો, દીકરાને દઈ દીધા. દીકરો દીન દેવાના આવી. એના કરતાં તો આને કોકને દીયો ને કે પીડ્યું રહીએ. અહીં ઘણા છે અમારે એને એવા દુનિયાના વાડીવાળા ઘણા છે. એવું નથી કે ભાઈ આમાં ગરીબ હે, બંગલા બનાવે ગાડી લે, પણ ગરીબને કોઈ નથી દેવું. એટલે દેહ હોત તો જ દેહ. અમારે પ્રાગજી બાપા હતા, પોરબંદર પાગલ આશ્રમ છે, તો ત્યાં એ બસમાં ચડતા. હું તો નાનો લાગતો બસમાં ચડતા. એટલે બસમાં ચડી ન ક્યાં ખબર
કે ભાઈ ભગવાન દેવરાવે તો દેજો, આ પૈસા અહીંથી હું કંઈ પાછા નહીં આપું, મારે કંઈ છે નહીં, ભગવાન દેવરાવે દેજો, પણ વ્યાજ હોત દેવા તમને બંધાણો ઉપરવાળો, તમારે જો દેવા હોય ને મને તો વ્યાજ હોય તો ઉપરવાળો દઈ દે, મારે અનત નહીં, બંધાણો હોય કે અમારે રે, અને દઈ જ દે વ્યાજ હોય. પણ આ તો ગારિયાવાળા જ જાજા હોય, એને ગારિયાવાળા જ જાજા હોય એટલે એને વ્યાજ હોય ના આવે ને, એની મારે વ્યાજ હોય તો લઈ લઈએ. એટલે જય માતાજી ભાઈ, આ ધીરુભાઈને એવા મહાન કહેવાય, કાગરિયા વીણી અને 50,000 રૂપિયા દાન કરવું, 50 કરોડનું કંઈ ના આવે, એને 50 કરોડનું કંઈ ના આવે, 100 કરોડનું ના આવે. ફૂલની તો કે ને કે ફૂલની પાખડી, એટલે એવા મહાન માણસ ને કે જોવા દે એને ભેરું કરવાનું કે ભાઈ આપણે કાલ કાગરિયા વીણીને જિંદગી જીવે, ઓરડી જેવી હે રૂમી કે, અને એમાં એ દવાખાને જવું વાતે એને તકલીફ એને નહીં હોય કે, એને મહાન કહેવાય. ભેરા કરીને મરી જાય એને મહાન ન કહે. ગાંઠિયા વણતા વણતા ઓરો ઓલો ભાઈ જારો ભાંગે ને મોં ગાંઠિયા તગારમ ખૂતી જાય, એને કંઈ મહારથી ન કહેવાય, કે એને હારો વણ ન કહેવાય, મરી જ જવાનું હોય ગાંઠિયા વણ. મહાન તો શિવાજી મહારાણા પ્રતાપને સારું કર્યું હોય ને એને કહેવાય ધીરુભાઈ હે મહિપતસિંહ ચૌહાણ છે એવા કહેવાય. જય માતાજી. બીજું શું ભાઈ?